બ્રહ્મ મુહૂર્તમાં આરતીના દર્શન થયા, મજા પણ આવી છે અને નર્મદા પરિક્રમા ખરેખર મારી દિલની ઈચ્છા હતી એ પૂર્ણ થઈ ગઈ આજે એમ. કોઈ તકલીફ નહીં. ધીમે ધીમે પણ થઈ જશે. માત્ર 900 રૂપિયામાં નર્મદા પરિક્રમા કેવી રીતે કરી શકાય આ માહિતી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. તો આ વિડીયોને પૂરો જોઈ લેજો જેથી સસ્તામાં તમે પણ નર્મદા પરિક્રમા કરી પુણ્યનું ભાથું બાંધી શકો. તો દોસ્તો, નર્મદા ભારતની એકમાત્ર નદી છે જેની પરિક્રમા થાય છે. દર ચૈત્ર મહિનામાં ગુજરાતના નર્મદા જિલ્લામાં 21 કિલોમીટર જેટલા અંતરમાં નર્મદા નદી ઉત્તર તરફ વહે છે. આ જ 21 કિલોમીટરની પરિક્રમા દર વર્ષે ચૈત્ર મહિનામાં યોજાય છે. આ પરિક્રમા અંતર્ગત દરેક વ્યક્તિએ નર્મદા નદીના કાંઠે કાંઠે 21 કિલોમીટર ચાલીને આ પરિક્રમા પૂર્ણ કરવાની હોય છે. રસ્તામાં અનેક મંદિરો, ભજન, ધૂન સહિતના દર્શન અને આનંદ માણતા માણતા પરિક્રમા કરવાનો આનંદ જ કંઈક અનેરો હોય છે. એટલે જ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી લાખો ભક્તો નર્મદા પરિક્રમા કરવા આવતા હોય છે. જો તમે પણ આ પરિક્રમા એસી બસમાં કરવા માંગો છો તો સ્ક્રીન પર આપેલા નંબર પર ધ દૂરબીન ટ્રાવેલ એજન્સી વાળા પાર્થ શર્માનો સંપર્ક કરી શકો છો. માત્ર 900 રૂપિયામાં આ ટૂરમાં તમને શું શું સુવિધા મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો આ ટ્રાવેલર્સ વાળા વર્ષોથી અમદાવાદથી એસી બસમાં લોકોને નર્મદા પરિક્રમા કરવા લઈ જાય છે. અમે પણ અમદાવાદથી રાત્રે તેમની બસમાં બેસી નર્મદા પરિક્રમા કરવા નીકળ્યા હતા. અમદાવાદથી 4 કલાકની સફર કરી અમે પહોંચ્યા હતા નર્મદા જિલ્લામાં આવેલા તિલકવાડા નામના સ્થળે. ત્યાં પહોંચ્યા પછી રાત્રે 12 વાગે અમે નર્મદા પરિક્રમા શરૂ કરી હતી. દિવસે પણ આ પરિક્રમા કરી શકાય છે, પણ દિવસે ગરમી વધુ હોવાના કારણે 99% લોકો રાત્રે જ આ પરિક્રમા કરતા હોય છે. રસ્તામાં અમને અનેક ભજન મંડળીઓ પણ મળી. રસ્તામાં ઘણા સ્થળોએ સેવાભાવી સંસ્થાઓ તરફથી પદયાત્રીઓને વિનામૂલ્યે સેવ ખમણી, પાપડી, ચા વગેરે આપવામાં આવતા હતા. થોડા આગળ ચાલીએ તો રસ્તામાં આવતા મંદિરોમાં ભજનની રમઝટ પણ બોલતી હતી. રસ્તામાં આવા અનેક મંદિરોના સારા દર્શન અમને થયા. બોટમાં બેસી અમે નર્મદા નદીના સામે કાંઠે ગયા. રાત્રે 12 વાગ્યાની આસપાસ અમે પરિક્રમા શરૂ કરી હતી અને સવારે 6 વાગ્યા સુધીમાં તો અમે પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી. તમે નહીં માનો, પણ અમારી સાથે 70 વર્ષના ઘણા વડીલોએ પણ કોઈ તકલીફ વિના આનંદપૂર્વક નર્મદા પરિક્રમા કરી હતી. મિત્રો, આ એ વડીલો છે, આપણા સિનિયર સિટીઝનો છે કે જેમણે અમારી સાથે નર્મદા પરિક્રમા પૂર્ણ કરી છે. ઘણા બધા લોકો એવું વિચારતા હશે કે ભાઈ અમે ચાલી શકશું કે નહીં, કોઈ તકલીફ પડશે કે નહીં. તો આ લોકોને જોઈ લો. સાહેબ, તમારી ઉંમર કેટલી છે? 78 કમ્પ્લીટ. 78 વર્ષ. તમારી? 72 વર્ષ. 72 વર્ષ. સાંભળજો. તમારી? 77 77 વર્ષ. તમારી? 72 વર્ષ. તમારી? 58. નાના આ છે 58. અમારી સાથે 20 વર્ષના છોકરાઓ પણ આવે છે અને 70, 72, 58 વર્ષના વડીલો પણ આવે છે. તો તમારો અનુભવ કેવો રહ્યો? શું કે પ્રોબ્લેમ આવી? તમે કઈ રીતે આખી ટેકલ કરી? ના, કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી અને બહુ સારી રીતે પ્રદક્ષિણા કરી છે અમે લોકોએ અને મજા પણ આવી છે. તો હા, તમને કોઈ પ્રોબ્લેમ છે હાથ પગમાં કે? ના, કોઈ જ પ્રોબ્લેમ નહીં. શારીરિક રીતે બહુ કોઈ તકલીફ મને નથી. અને નર્મદા પરિક્રમા ખરેખર મારી દિલની ઈચ્છા હતી એ પૂર્ણ થઈ ગઈ આજે એમ. હું તો ખરેખર કૃતજ્ઞ છું પાર્થભાઈનો. જાહેરાત જ ફેસબુક ઉપર જોઈને મેં તરત એમને ફોન કરેલો અને મારું કાર્ય પૂર્ણ થઈ ગયું એની અંદર. મારી સાથે જે મેં બીજા 9 જણને 10 જણને બોલાવેલા કે મારી સાથે આવો, માની અને એ લોકો આવ્યા અને એ લોકોને પણ બહુ આનંદ આવી ગયો. તો ક્યાંય તકલીફ પડી? શું તમે કઈ રીતે ટેકલ કર્યું? કશું નહીં, કોઈ તકલીફ નહીં, કોઈ શાંતિથી થઈ ગઈ? કોઈ તકલીફ પડી નથી. મને ખૂબ મજા આવી એમ. કાકા, તમે સવારે ક્યારે પાછા આવી ગયા પરિક્રમા પૂર્ણ કરીને? હું સવારે 5:30 વાગે પાછો આવી ગયો. એટલે 12 વાગે ચાલુ કરી હતી, સવારે 5:30 વાગે પૂર્ણ પણ કરી દીધી. તમને કેટલો ટાઈમ લાગ્યો હશે? મને હું આરામથી કરતો આવ્યો, આરામથી પલંગમાં ઊંઘતા હું આવ્યો. એટલે બધાની રાહ જોતો હતો. અમારા 10 માણસ આવે છે કે નહીં, ફોન કરી વારે પૂછીને હું કેટલી 4 કલાક થઈ હશે? હા, 4 કલાક. હું મારે તો આદત છે ચાલવાની. હું દ્વારકાથી અમદાવાદથી દ્વારકા ચાલતો જઉં છું. તો પછી તમને અમારે કહેવાનું નથી. વાંધો જ નથી. ઘણા એમાં એવા છે કે જેણે 4-5 કલાકમાં પૂરી કરી નાખી. ઘણા એવા છે જે શાંતિથી ચાલતા હતા તો 6-7 કલાકમાં. મતલબ કે તમે ગમે એટલા એજ ના હોય, આ એજ વાળાને જોઈ લો. આનાથી વધારે તો તમે નહીં જોઈ. એટલે પરિક્રમા જીવનમાં માણસે એક વખત જરૂર કરવી જ જોઈએ. પગ ચાલતા હોય ના ચાલતા હોય. આ લોકો તો એવા છે કે જેને પગ કદાચ ના પણ ચાલતા હશે, પણ છતાં સ્ફૂર્તિથી યુવાનો કરતા વહેલી પરિક્રમા પૂર્ણ કરી લીધી. ધન્યવાદને પાત્ર છે. સવાર પડતા જ નર્મદાજીના ખૂબ સારા દર્શન પણ અમને થયા. વાતાવરણ એકદમ ભવ્ય અને દિવ્ય લાગ્યું. મહિલાઓને તો જાણે જિંદગીનો એક લહાવો મળ્યો હોય તેવી લાગણી થઈ. દોસ્તો, અમારી સાથે મહિલા મંડળ છે જે અમદાવાદથી આવ્યું છે અને નર્મદા પરિક્રમા હાલમાં જ પૂર્ણ કરી છે. કેટલો ટાઈમ લાગ્યો? 12 વાગે ચાલુ કરી હતી, 7:30 પૂરી થઈ ગઈ. કેટલી ઉંમર છે બેન તમારી? મારી 55.
55. તો તમને કોઈ તકલીફ પડી ખરા? ના નથી પડી. સુખરૂપ થઈ ગઈ? હવે સુખરૂપ વચ્ચે કે થાય એવું લાગ્યું કે પૂરી નહીં થાય એવું કંઈ લાગ્યું? ના નહીં થાય એવું નહીં, થઈ જશે. હા વાહ. ધીમે ધીમે પણ થઈ જશે. થઈ ગઈ. તો દેવ દર્શન વચ્ચે કર્યા કે નહીં તમે? હા, ઘણા મંદિરે આયા, દર્શન કર્યા, દીવા કર્યા, આરતીના સરસ સવારના બ્રહ્મ મુહૂર્તમાં આરતીના દર્શન થયા. બહુ સરસ. બહુ સરસ દર્શન થયા. બેન તમારો અનુભવ કેવો રહ્યો? સારું રહ્યો ઘણો સારો રહ્યો ઓકે. અવાય રસ્તામાં અમને કોઈ તકલીફ પણ ન પડી અને સરકાર તરફથી ભાવિકો માટે કરવામાં આવેલી સુવિધા પણ ખૂબ સારી જોવા મળી. 900 રૂપિયામાં અમે જે ટૂરમાં નર્મદા પરિક્રમામાં અમદાવાદથી આવ્યા હતા તેમાં અમને સવારનો ગરમા ગરમ નાસ્તો પણ આપવામાં આવ્યો. જો તમે પણ અમારી માફક નર્મદા પરિક્રમા માત્ર 900 રૂપિયામાં કરવા માંગો છો તો સ્ક્રીન પર આપેલા પાર્થ શર્માના નંબર પરથી કોલ કરો, વધુ માહિતી મેળવો અને આવી જાઓ અમારી માફક નર્મદા પરિક્રમા કરવા. તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. નર્મદે હર.